રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ ફેરિયાઓને આર્થિક સહાયનું વિતરણ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના વેપારીઓને ફેરિયાઓના ઉત્થાન માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન શહેરના અનેક શ્રમિકો અને લારી ગલ્લા ધારકોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી। સ્થાનિક સત્તાધીશો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના લક્ષ્યાંકને દોહરાવવામાં આવ્યો હતો। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ફેરિયાઓને તેમની વ્યાવસાયિક જરૂરિયાત મુજબ 15,000 થી લઈ 50,000 રૂપિયા સુધીની લોન મંજૂર કરવામાં આવી હતી। આર્થિક સહાયની સાથે સાથે આધુનિક બેન્કિંગ સુવિધાઓથી વાકેફ કરવા માટે લાભાર્થીઓને 30,000 રૂપિયાની મર્યાદા ધરાવતા ક્રેડિટ કાર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાના વેપારીઓને સાહુકારનો ચક્રવ્યૂહમાંથી મુક્ત કરાવી ઓછા વ્યાજે સત્તાવાર બેન્કિંગ ધિરાણ ઉપલબ્ધ કરાવવાનું છે, જેથી તેઓ ગૌરવભેર પોતાનો વ્યવસાય વિકસાવી શકે। મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ ક્રેડિટ કાર્ડ અત્યંત ઉપયોગી સાબિત થશે। લોન મેળવનારા ફેરિયાઓએ આ સહાય બદલ સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ રકમથી તેઓ પોતાના વેપારમાં નવું રોકાણ કરી શકશે। રાજકોટ શહેરને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવાના અને નાના રોકાણકારોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આ આયોજનને મોટી સફળતા માનવામાં આવી રહી છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 5,000 થી લઈને 50,000 સુધીની આ લોનનું એને જે સપનું સેવેલું હતું એ સપનું અત્યારે સમગ્ર ભારતની અંદર આ જૂથ બનાવી સ્વતંત્ર લોન લઈ અને નહીં કોઈ જાત જામીન એટલે કે જાત જામીન વગરની લોન ખૂબ સરળતાથી મળી રહે છે। શેરી ફેરિયાઓ આ પૈસાનો ઉપયોગ નાના એવા ધંધામાં રોકાણ કરી અને પોતાના ધંધાને આગળ વિકસાવી શકે છે।